सुप्रभात विद्यार्थी मित्रों, ધોરણ 8 વિષય ગુજરાતી નૃત્ય ભાષા। આજે આપણે એક સરસ મજાનો જે હાસ્ય પાઠ છે 11 નંબરનો એક જાદુઈ પત્રની વાર્તા તે આપણે સમજીશું। મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન। આપણે પત્રના ફોર્મેટમાં કંઈક બનાવી છે। પત્રમાં પહેલા નામ, સરનામું, શહેર, પિન કોડ, તારીખ બધું આવે છે। એ પત્રનું એક માળખું છે। તો આપણું જે પાઠ છે તેનું નામ છે એક જાદુઈ પત્રની વાર્તા। પત્ર કોઈ જાદુઈ નથી કે તેને ખોલવાથી કંઈક જાદુ થતું હોય, પરંતુ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એ પત્રથી બધા જ કામો થઈ જાય છે, એટલે તે પત્રને જાદુઈ પત્ર કહેવાય છે। તો હવે આપણે લેખક પરિચય મેળવીએ। તો પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા। લેખકનું તમે ચિત્ર જોઈ શકો છો। આનું નામ છે ડોક્ટર રતિલાલ બોરીસાગર। તો હવે આપણે તેમનો પરિચય મેળવીએ। તેમનો જન્મ 31 ઓગસ્ટ 1938 ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો। તેમણે MA, BEd તથા 1989 માં સાહિત્યિક સંપાદન વિવેચનાત્મક અધ્યયન વિષય પર PhD ની પદવી મેળવી। ત્યારબાદ તેઓ શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર જેવી વિવિધ નોકરીઓ કરી ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા। તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી રહ્યા હતા। તેમને ગુજરાતી સાહિત્યિક પરિષદ તરફથી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક નવાજવામાં આવ્યો છે। ખૂબ જ ઊંચા ગજના લેખક છે ડોક્ટર રતિલાલ બોરીસાગર। તો હવે આપણે પાઠ તરફ આગળ પ્રયાણ કરીએ। ખૂબ જ હાસ્ય રમૂજ વાળો આ એક પાઠ છે, તમને પણ મજા આવશે। તો આપણે પાઠ શરૂ કરીએ। નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો। મારે ત્યાં એટલે કોણ ગયા? ડોક્ટર રતિલાલ બોરીસાગર લેખક પોતાનો અનુભવ અહીંયા લખી રહ્યા છે। નિરંજન તેમના મિત્રનું નામ છે। તો નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો। કોઈ રવિવાર હશે, તે રવિવારે જે નિરંજન લેખકનો મિત્ર છે તે તેમના ઘરે પહોંચે છે અને કહે છે કે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે, એટલે કે ફર્સ્ટ શો કોઈ મૂવી જોવા જઈએ। પાછો રવિવાર છે, ટિકિટ લાગ્યો છે। મેં પૂછ્યું, મેં એટલે કોણ હે? લેખકે મેં તમને પહેલા જ કીધું। તો લેખક પૂછે છે કે તું ટિકિટ લાગ્યો છે, બુકિંગ કરાવી છે? ના, ટિકિટ તો નથી। પણ પછી અટકી જાય છે બોલતા બોલતા, કહે છે કે ના મારી પાસે અત્યારે ટિકિટ નથી। ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે છે? કહે છે તને કઈ બુદ્ધિ છે? આજે રવિવાર છે, પાછું તારી પાસે ટિકિટ નથી, તો આપણે મૂવી જોવા કે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે કરી શકીએ છે? તું ચાલ તો ખરો, કાઈ પણ મેળ પડી જાય તો ઠીક છે, નહીં તો પાછા આવી જઈશું। નિરંજન છે તે લેખકને ફોર્સ કરે છે કે તું ચાલ ને આપણે એકવાર જઈએ, જઈને જોઈએ, કંઈક મેળ પડી જાય, કંઈક કામ થઈ જાય આપણું, અને જો મૂવીની ટિકિટ ન મળે તો આપણે પાછા ઘરે આવી જઈશું। થિયેટર કઈ બહુ દૂર ન હતું। જે સિનેમા ઘર હતું થિયેટર તે લેખકના ઘરથી ખૂબ જ નજીક હશે। તો કહે છે ઘણું દૂર ન હતું ને ઘરે ખાસ કંઈ કામ ન હતું, અને લેખકને પણ આજે ઘરે કંઈ કામ હતું નહીં, એટલે હું તેની સાથે નીકળ્યો। એટલે લેખક કહે છે કે ચાલ હું પણ આવું છું।
થિયેટર પર હાઉસફુલ નું પાટિયું ઝૂલતું હતું. હાઉસફુલ, થિયેટરમાં એક પણ સીટ ખાલી નથી એવું પાટિયું લગાવવામાં આવે છે. તો આજે પણ રવિવાર હતો, પબ્લિક જેટલા પણ લોકો છે બધા મૂવી જોવા ગયા હશે. તો આજે પણ થિયેટરની ઉપર હાઉસફુલ નામનું પાટિયું લાગેલું હતું, એટલે કે અંદર એક પણ જગ્યા ખાલી નથી, જેનો ડર હતો લેખકને તે અહીંયા થાય છે. હવે આપણે આગળ જોઈએ કે કેવી રીતે લેખક અને તેનો મિત્ર નિરંજન આ મૂવી જોવા બેસે છે. તો આપણે આગળ વધીએ કે હું ખોટું કહેતો હતો, આજે યાર પત્તો જ ન થાય, એટલે કે કઈ થાય જ ન, કઈ મેળ જ ન પડે. કેમ? કારણ કે રવિવાર, લોકો આજે આનંદ મનોરંજન કરવા માટે થિયેટરમાં આવે છે. તો કહે છે કે હું ખોટું કહેતો હતો કે રવિવારે પત્તો જ ન બેસે, મેળ જ ન બેસે. મેં કહ્યું કે લેખક કહે છે નિરંજન ઘણી વાર તો ઝંખવાનો પડી ગયો, એટલે કે થોડુંક મૂંઝવણમાં આવી ગયો કે હવે શું કરવું. હું તો આજે સિનેમા જોવા માટે આવ્યો હતો, પરંતુ અહીંયા તો હાઉસફુલ નું પાટિયું લાગેલું છે, તો હવે કરવું શું? પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. અચાનક જ તેને કંઈક યાદ આવે છે અને તેનો જે ચહેરો છે ચમકવા લાગે છે, હાસ્ય આપે છે. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. અચાનક તેને કંઈક યાદ આવે છે, તેના ફેસ પર કંઈક સ્મિત લહેરાય છે, ચમક આવે છે. તે અચાનક પોતાના પોકેટમાં હાથ નાખે છે અને કાગળ લેખકના હાથમાં મૂકે છે. છાપેલા લેટર પેડ પર કશું લખ્યું હતું. લેટર પેડ, કોઈ કંપની હોય, કોઈ સ્કૂલ હોય કે કંઈ પણ એવી સંસ્થા હોય તો એક પોતાનું કાગળ છપાવે છે, પોતાનું નામ હોય, વચ્ચે ખાલી જગ્યા હોય જ્યાં તે લોકો લખાણ લખે છે, તેને આપણે લેટર પેડ કહે છે. તો એક એવું જ લેટર પેડ નિરંજન તેના પોકેટમાંથી નીકાળીને લેખકના હાથમાં મૂકે છે અને તેની ઉપર કશું લખ્યું હતું. હવે શું લખ્યું હતું તે આપણે જોઈએ. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. લેખક છે તો લેખકે ઘણીવાર એવા ખરાબ અક્ષરો જોયા હશે જે વાંચવાનો પણ ન ગમે, પરંતુ તેને પણ લેખકે અને જે કંઈ પણ ખરાબ અક્ષર હશે તેને વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી અને લેખકના પણ પોતાના અક્ષર કંઈ એકદમ સારા મોતી જેવા નથી, પણ આ પત્રના અક્ષર જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. પરંતુ લેખક કહે છે કે આટલા ખરાબ અક્ષર મેં મારા જીવનમાં આજ સુધી કોઈ પણ જગ્યાએ વાંચ્યા કે જોયા નથી. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈ થાય અથવા યોજાય તો આ લખાયેલા પત્રોમાંના જેમ સુલેખનની હરીફાઈઓ થાય તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજો કોઈને ઇનામ જ ન મળે. એટલે કેટલા ખરાબ અક્ષર છે આપણે વિચારી શકીએ છીએ. લેખક કહે છે કે જે રીતે સુલેખન એટલે કે સારા અક્ષરોની હરીફાઈઓ થાય છે અને તેમાં વિજેતા કોને જાહેર કરવામાં આવે છે? જેના અક્ષરો સૌથી સારા હોય તેને. તો જો એવી જ રીતે કુલેખન એટલે કે ખરાબ અક્ષરની હરીફાઈઓ થાય અને જેણે પણ આ પત્ર અત્યારે લેખકના હાથમાં છે તે લખ્યો છે તે જ્યાં સુધી ભાગ લેશે ત્યાં સુધી વિજેતા કોણ બનશે? જેણે પત્ર લખ્યો છે તે. એટલે કે એના જેવા બીજા ખરાબ અક્ષર પૂરી દુનિયામાં કોઈના હોવાના નથી, એટલા ખરાબ અક્ષરો છે. અને લેખક કહે છે કે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે, એટલે કે બીજું કોઈ ઇનામ પ્રાપ્ત કરી શકતું જ નથી, માત્ર એક જ વિજેતા હશે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને. ઉકલે એટલે કે સમજમાં ન આવે, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, એટલે કે થોડું પણ ન સમજાય એવું પણ બને. પરંતુ
પત્ર કઈ ભાષામાં લખાયેલો છે તે તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. જો તમારી પાસે કોઈ પત્ર આવે અને તે ખૂબ જ ખરાબ અક્ષરમાં લખાયેલો હોય તો થાય એવું કે તમને કેટલાક અક્ષર ખબર પડી જાય, કેટલાક ના પડે. કેટલીક વાર એવું થાય કે કંઈ પણ સમજમાં ન આવે કે શું છે આ, પરંતુ તમે એટલું તો જ્ઞાન લગાવી લો કે આ કઈ ભાષામાં લખાયેલો પત્ર છે. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે તેની પણ સમજ પડતી નથી. પરંતુ જે લેખક પાસે પત્ર છે તે કઈ ભાષામાં લખાયેલો છે તે પણ લેખકને ખબર પડતી નથી. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. લેખકે પ્રશ્ન પૂછ્યો નિરંજનને કે ભાઈ આ પત્રમાં લખ્યું શું છે? મને તો આ પત્રમાં એક પણ અક્ષર પણ ખબર નથી પડતી અને પત્ર કઈ ભાષામાં લખાયો છે તે પણ ખબર પડતી નથી. તો હવે આપણે આગળ જોઈએ કે આગળ શું જવાબ આપે છે. તો આપણે આગળ જોઈએ, એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. લેખક નિરંજનને પ્રશ્ન પૂછે છે કે તમે જો મને પત્ર આપ્યો છે તેની અંદર શું લખ્યું છે? ત્યારે નિરંજન કહે છે કે મને પણ ખબર નથી કે અંદર શું લખ્યું છે. આ તો એક મારા દૂરના કાકાનો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યું હતું. નિરંજન કહે છે કે મારા કાકા પણ એવા છે કે જો એકવાર લખે તો જ્યારે બીજી વાર તમે એ પત્ર આપો તેમના કાકાને તો એ પણ પૂરેપૂરું વાંચી શકતા નથી, ઉકેલી શકતા નથી, સમજી શકતા નથી. અને આ જ પત્ર લઈને એકવાર કાકાએ, જે કાકી છે, લગ્ન પહેલા તેમની પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. એટલે કાકીને પણ કંઈ ખબર પડતી નથી કે કાકાએ પત્રની અંદર શું લખ્યું છે. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. એટલે કે લગ્ન પહેલા જેટલા પણ પત્ર કાકાએ લખેલા હતા કાકીને, તે બધા પત્ર વેવિશાળ એટલે કે લગ્ન પછી કાકીએ કાકાને બેસાડ્યો, બધા પત્ર આપ્યા અને કાકાને વાંચવાનો પ્રયત્ન કરવાનું કહ્યું. મારા કાકાએ એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલું ઉકેલી આપ્યું હતું. જ્યારે કાકીએ પત્ર આપે કે વાંચવાનો પ્રયત્ન કરો તો કાકાએ પણ થોડી તકલીફ પડી કાકાને સમજવામાં, ઉકેલવામાં, પરંતુ કેટલું તો તેમણે યાદશક્તિ કે યાદ હતું કે આ પત્રમાં શું લખ્યું છે, અને કેટલું કલ્પના એટલે કે વિચારોના આધારે તેમણે શું લખ્યું હશે તેના આધારે ઘણા બધા પત્રો તેમણે સમજાવ્યા, ઉકેલી શક્યા હતા. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. જે પ્રેમ પત્રો લખેલા હતા કાકાએ તે આજે પણ ઘરમાં જ્યાં ત્યાં વેરવિખેર પડેલા હોય છે. કેમ? કારણ કે જે નિરંજનના કાકા છે તેને કોઈ ભય નથી. કેમ ભય નથી? કારણ કે પત્ર કોઈ વાંચી શકતું જ નથી. જે પ્રેમ પત્રો છે તે કોઈ વાંચી શકતું નથી, એટલે તેમને કોઈ ભય નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશે એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગે. નિરંજન પણ જે પત્રમાં લખ્યું છે તે કંઈક સમજી શકતો નથી અથવા સમજાવી શકતો નથી, પરંતુ જે કાકાના અક્ષરોનું જે નોલેજ છે તેને તે ખૂબ જ વધારે છે એવું લેખકને લાગે છે. નિરંજન થોડી વાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવા એટલે શું આ પત્ર ઉકેલવા 3 કલાક ગાળવા છે? કહે છે આ પત્ર અહીંયા આપ્યો શું કામ?
આના અંદર જે લખેલું છે તે સમજાતું નથી, તો શું 3 કલાક બહાર બેસીને આ પત્ર સમજવામાં પસાર કરવા છે, વિતાવવા છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું પણ ત્રણે ભવે આ ન ઉકેલી શકાય. એટલે કે 3 જન્મ નીકળી જાય, ભવ એટલે કે 3 જન્મ પણ નીકળી જાય તો પણ આ પત્ર કોઈ સમજી શકતું નથી. તો 3 કલાકની વાત તો દૂર છે. હવે આપણે આગળ જોઈએ કે આગળ શું થાય છે. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજને કર્યું. નિરંજન કહે છે કે આ જ ફાયદો છે આ પત્રનો. આ જ પત્રથી આપણે આજે મૂવી જોઈ શકીશું. કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાય. એટલે લેખક પ્રશ્ન પૂછે કે કેવી રીતે આપણે મૂવી જોઈ શકીશું? ત્યારે નિરંજન કહે છે ચાલ મારી સાથે. કહીને નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિનમાં ઘૂસ્યો. કહે છે ચાલ મારી સાથે, અને નિરંજનની પાછળ લેખક પણ ચાલવા લાગે છે અને બંને જે સિનેમા હોલનો મેનેજર હોય છે તેની ઓફિસમાં ઘૂસી જાય છે. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. લેખક પણ થોડા સંકુચિત રહે છે, ગભરાય છે અને નિરંજનની પાછળ ધીરે ચાલે છે. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો અને જે પત્ર નિરંજને લેખકને આપ્યો હતો એ જ પત્ર નિરંજને કોને આપ્યો? જે મેનેજર હતો એના હાથમાં મૂકી દીધો. મેનેજરે પત્ર ઉખેડ્યું એટલે ખોલ્યું. મેનેજરે પત્ર ખોલ્યું ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે એ જોઈ રહ્યો. સ્તબ્ધ બની ગયો એટલે આશ્ચર્યચકિત થઈ ગયો કે આ શું છે. અને જેવું પત્ર ખોલે છે અને પત્રની અંદર જુએ છે તો તે આશ્ચર્યચકિત થઈ જાય છે અને માત્ર નિરંજનની સામે જોયા કરે છે. આ શું છે? પહેલો સનાતન પ્રશ્ન એના મુખમાંથી પણ સરી પડ્યો. સનાતન એટલે કે વર્ષોથી ચાલતો આવતો. તમે કોઈને પણ પત્ર બતાવો તો એના મુખમાંથી સૌથી પહેલા આ જ પ્રશ્ન આવશે કે આ શું છે. અને એ જ પ્રશ્ન જે મેનેજર હતો તેના મુખમાંથી પણ સરી પડે છે, એટલે કે નીકળી પડે છે. ત્યારે નિરંજન કહે છે કે વેદ સાહેબનો પત્ર છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. નિરંજન થોડું એક્ટિંગ કરે છે, ગંભીર બની જાય છે અને કહે છે કે વેદ સાહેબનો પત્ર છે. હવે આ વેદ સાહેબ કોણ છે તે આપણે એનો પરિચય લઈએ. વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકળ્યું નહીં એટલે સહેજ મૂંઝાઈ ગયા. એ પણ થોડા મૂંઝવણમાં આવી જાય છે, કારણ કે વેદ સાહેબ નામ બોલે છે એ નામ તો એમને યાદ આવતું નથી કે આ કોણ હશે. પત્રમાં શું લખ્યું છે એ પણ એમને કંઈક સમજાતું નથી, તો એ ફરીથી મૂંઝવણમાં પડી જાય છે. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું. એ બિચારો હજુ મૂંઝવણમાં છે એટલામાં નિરંજન બોલવાનું શરૂ કરે છે. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અને મારા એક કાકા થાય છે. કહે છે કે જે વેદ સાહેબ છે ને તે એક ક્લબ છે, લાયન્સ ક્લબ, તેના ગવર્નર છે અને એ મારા કાકા છે અને આ પત્ર એમણે મને આપ્યો છે. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રોને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. અને નિરંજન કહે છે મેનેજરને કે આ પત્ર એમણે જ આપ્યું છે અને કહ્યું છે કે આ પત્ર જઈને કોને આપજો? મેનેજરને. એટલે મેનેજર શું કરશે? તમારા માટે મૂવી જોવાની વ્યવસ્થા કરી આપશે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો આવું કંઈક દ્રશ્ય હશે. આ મેનેજર છે, આ નિરંજન અને આ લેખક પત્ર હાથમાં છે, તે હજુ પણ મૂંઝવણમાં છે. આવું કંઈક દ્રશ્ય ત્યાં પણ હશે. મેનેજર દિગ્મૂઢ બનીને ઘડી પત્ર સામે જુએ ને ઘડી નિરંજન સામે જુએ. જે મેનેજર છે તેને હજુ પણ કંઈક સમજમાં નથી આવતું કે શું લખેલું છે.
તો એ ઘડીકવાર પત્રમાં જોયો છે, તો ઘડીકવાર નિરંજન સામે જોયો છે, ઘડીકવાર ફરીથી પત્રમાં જોયો છે, ઘડીકવાર આઉટ થયા કરે છે કેટલાક સમય સુધી. એને ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી દીધો. એને એવું કે શાયદ મારા જે કાચના ચશ્મા છે તે ખરાબ થઈ ગયા છે, ધૂળ લાગી ગઈ હશે, તો એ 2-3 વાર ચશ્મા પણ સાફ કરે છે તો પણ કંઈ ઉકેલી શકતો નથી. પણ કંઈ વધ્યું નહીં, એટલે કે કંઈ ઉપજ્યું નહીં. એટલે એમણે નિરંજને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. કંઈ સમજમાં આવતું નથી પત્રમાં શું લખ્યું છે. છેલ્લે મેનેજર કંટાળીને નિરંજનને કહે છે કે તમે તો જાણો છો કે આજનો જે રવિવાર છે અને આજનો શો કેવો છે, હાઉસફુલ છે, એક પણ જગ્યા, એક પણ સીટ ખાલી નથી. હા સાહેબ, નિરંજને ઠાવકાઈ દીધો, એટલે કે વટમાં કહ્યું કે હા હું જાણું છું કે આજનો શો હાઉસફુલ છે, કઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધું. થોડું વટમાં આવી જાય છે તે અને કહે છે કે હા કઈ વાંધો નહીં, તમે બિલકુલ પણ ચિંતા કરો નહીં, હું જઈશ અને મારા કાકાને કહી દઈશ કે આજે અમને ચિત્ર જોવા, જે ચલચિત્ર છે તે જોવા મળ્યું નથી, જે સિનેમા છે તે જોવા મળ્યું નથી, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. અને નિરંજન જે મેનેજર છે તેના હાથમાંથી પત્ર લઈ લે છે. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. મેનેજર ફરીથી કે ભાઈ આ કઈ પ્રોબ્લેમ થઈ જશે, થિયેટર બંધ થઈ જશે, એના કાકા ખૂબ જ ઊંચી પોસ્ટ પર છે, તે બિચારા ફરીથી વિચારમાં લાગી જાય છે કે હવે કરવું શું. આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનું એમને આજ સુધી એમની કારકિર્દીમાં આવ્યું ન હતું. કારકિર્દી કરિયર, એમના કરિયરમાં આજ સુધી આવો પ્રશ્ન આવ્યો જ ન હતો કે શું કરવું આવી પરિસ્થિતિમાં, એ પણ એમને ખબર ન હતી. એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું, એમના ચહેરાના જે હાવભાવ હતા તેના પરથી સ્પષ્ટ જણાતું હતું કે મેનેજર છે તે બિચારા હજુ પણ કન્ફ્યુઝનમાં છે, હજુ પણ મૂંઝવણમાં છે કે શું કરવું જોઈએ મારે આવી પરિસ્થિતિમાં. તો હવે આપણે આગળ જોઈએ કે મેનેજર શું કરશે લેખક અને તેમના મિત્ર નિરંજન માટે. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી રહું, એમ કહી એમણે ઘંટડી મારી. જતા હોય છે લેખક અને નિરંજન, એટલે જે મેનેજર છે તે બિચારા હજુ પણ કન્ફ્યુઝનમાં છે અને તે કહે છે કે ઊભા રહો, હું તમારા માટે 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં છું. કઈ એમણે ઘંટડી મારીને પ્યુનને બોલાવે છે. એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકી બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ કહી પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યા. પ્યુન આવે છે તો મેનેજર પ્યુનને કહે છે કે આ બંને ભાઈઓને લઈ જાઓ, બાલ્કનીમાં 2 અલગથી એક્સ્ટ્રા ચેર્સ મૂકો, એવી વ્યવસ્થા કરો. જી સાહેબ કહીને પ્યુન પણ લેખક અને તેમના મિત્રને લઈને બાલ્કની તરફ જાય છે. હું તો સ્તબ્ધ બની ગયો, ચોંકી જાય છે લેખક કે આ શું થઈ ગયું. વગર ટિકિટે આજે 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને મૂવી જોવા મળી રહી છે, મજા પડી ગઈ. નિરંજન તીખડી હતો. તીખડી એટલે કે મસ્તીખોર હતો. બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો. પજવવું એટલે કે હેરાન કરવું. બીજાને હેરાન કરવાના નુસ્ખા તે શોધ્યા જ કરતો હતો. પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું, એટલે કે વિશેષ હતું. એ જેણે આજે જે કર્યું હતું કામ તે એકદમ જ અદ્ભુત હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. એકદમ મોટી જીત હાંસલ કરી હોય ત્યારે યોદ્ધા પોતાના ફેસ પર એક હસી લાવે છે, એવી જ હસી આજે નિરંજનના મુખ પર હતી. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. ઇન્ટરવલ પડે છે વચ્ચે સિનેમામાં, ત્યારે પટાવાળો ફરી આવે છે લેખક અને તેના મિત્ર પાસે અને કહે છે કે તમે ચાલો, તમે બંનેને બોલાવે છે. કોણ બોલાવે છે? તો મેનેજર. અને આ સાંભળીને લેખકના મોતિયા મરી જાય છે, એટલે એકદમ ઉદાસ થઈ જાય છે કે આ શું થઈ ગયું. તેમને કઈ ખબર તો નહીં પડી ગઈ કે અમે જૂઠું બોલીને સિનેમામાં બેસ્યા છે. મને થયું નક્કી પોલ
પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે કરી દેશે તો અમારું શું થશે? મેં નિરંજને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું. આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાઈ જશે. લેખક નિરંજનને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણે મેનેજરની કેબિનમાં નથી જવું, અહીંયાથી જ આપણે ઘરે નીકળી જઈએ. કેમ? કારણ કે લેખકને એવો ડર હોય છે કે પાક્કું પોલ પકડાઈ ગઈ અને આપણો ભંડો ફૂટી ગયો છે, અને જો આવું થશે તો આપણે શું કરીશું? તો મેનેજર તો પોલીસને બોલાવીને પકડાવી દેશે અને પોલીસ આપણને જેલમાં નાખી દેશે. તો હવે નિરંજનનો શું જવાબ આપે છે? પેલો પત્ર છે ને, બધા ઘરે છૂટી જઈશું. કઈ? નિરંજન હસ્યો. નિરંજન તો હજી પણ મસ્તીમાં છે. તે કહે છે કે પોલીસ જો પકડી લેશે તો આપણી પાસે પત્ર તો છે, તે બતાવીને આપણે છૂટી જઈશું. કેમ? કારણ કે પત્ર કોઈની સમજમાં આવવાનો નથી. અમે ઓફિસમાં ગયા. આવો, બેસો, ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. મેનેજર બિચારો ખૂબ જ સારી રીતે, શાંતિથી, વિવેકથી પૂછે છે કે ચા લેશો ને? આવો, બેસો શાંતિથી. તો મેનેજર પૂછે કે ચા લેશો ને? ત્યારે લેખક કહે છે, નિરંજન કહે છે કે એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજન ખૂબ જ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપે. પ્રત્યુત્તર આપો એટલે કે જે તમને કોઈ સામેવાળો પ્રશ્ન પૂછે તો તેનો તમે જવાબ આપો, તેને આપણે પ્રત્યુત્તર કહીએ છીએ. અને ઠાવકાઈ છે કે એકદમ વર્ડ છે કે ના, રહેવા દો, અમને એવી કોઈ જરૂરત નથી, વધારે ચિંતા કરવાની જરૂરત નથી. અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કઈ તકલીફ તો નથી પડી? કહે કે ના ના, એમાં કોઈ તકલીફની વાત નથી. ચા તો મેં તમારા માટે પહેલાથી જ મંગાવીને રાખી છે અને મૂવી જોવામાં કઈ પ્રોબ્લેમ તો નથી આવતી તમને? કઈ આજુબાજુ કોઈ હેરાન કરતું હોય એવી કઈ તકલીફ તો નથી પડતી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું. એટલે હવે લેખક બોલે છે કે ના, આજે તમે અમને ખૂબ જ મદદ કરી છે. અને જ્યારે આ વાક્ય બોલે છે ત્યારે નિરંજન શું વિચારે છે જુઓ. શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે છે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો હતો. જે રીતે કોઈ શિષ્ય ખૂબ જ આગળ વધે અને એને જોઈને તેનો ગુરુ પ્રસન્ન થાય, તેવી જ રીતે આજે નિરંજન લેખકને જોઈને ખુશ થાય છે. અને એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરી અંદર ગયા. એટલે મેનેજર કહે છે કે ના ના, આ તો અમારી ફરજ છે. તમે વેદ સાહેબના, તમારા વેદ સાહેબ કાકા થાય તો અમારે આટલી મદદ તો તમારે કરવી જ જોઈએ. અને પછી ચા વાપરીને લેખક અને તેનો મિત્ર નિરંજન બંને મૂવી જોવા માટે સિનેમા હોલમાં દાખલ થાય છે. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને, તે પણ મફતમાં. કેવી રીતે જોઈ મફતમાં? પત્ર. હવે તમને ખબર પડી ગઈ છે કે જાદુઈ પત્ર આ પાઠનું નામ કેમ છે? કારણ કે એમાં કોઈ જાદુ નથી, પરંતુ એ પત્રથી તમે કોઈ પણ કામ કરાવી શકો છો. એ નિરંજન અહીંયા સાબિત કરે છે. અને રવિવાર હતો, હાઉસફુલ હતું, ટિકિટ ન હતી તો પણ મફતમાં મૂવી જોવા મળી. નિરંજને કહ્યું, મજા આવી ને? ત્યારે લેખક કહે છે, તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ છે. કહે છે કે યાર, તમે તો આજે બે મૂવી જોવાય. કેવી રીતે? એક તો સિનેમા હોલની અંદર જોઈ અને બીજું જે પત્ર હતું તેની દ્વારા જે કંઈ કામ કરવામાં આવ્યું તે પણ એક મૂવી જેવું જ હતું. તો આજે તો એક નહીં પણ બે મૂવી જોઈ. હવે ત્યારે આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. અને પછી નિરંજન લેખકને કહે છે કે આજ પછી કોઈ પણ તને કામ હોય જે ખૂબ જ અઘરું લાગતું હોય તો આ પત્રથી આપણે એ કામ પૂરું કરીશું. તો અહીંયા તમારો જે આ પાઠનો પહેલો ભાગ છે તે પૂર્ણ થાય છે. આના પછીના ભાગમાં બીજી એક વાર્તા છે
જે આ પત્રની સાથે જોડાયેલી છે. તો આપણે જ્યારે આગળ મળીશું ત્યારે જે આગળની વાર્તા છે તેને જોઈશું. અત્યાર સુધી આપણે ખૂબ જ સરસ મજાની એક વાર્તા જોઈ. આભાર.